હેલો મિત્રો, આજના વિડીયોમાં દરેકનું સ્વાગત છે. આશા રાખું છું કે બધાને ઇન્વેસ્ટમેન્ટ અને ટ્રેડિંગ જર્ની સારી રીતે ચાલતી હશે. વિડીયોની શરૂઆત કરીએ પહેલાં ડિસ્ક્લેમર બરાબર જોઈ લેવું. બજારની વાતથી શરૂઆત કરીએ તો ઘણા બધા સેશન સુધી બજાર પોઝિટિવ ટ્રેન્ડમાં ચાલી રહ્યું છે અને કદાચ એવું ઘણી વખત બનતું હોય છે કે આપણને ખ્યાલ નથી હોતો નાના રોકાણકાર તરીકે, પણ કેટલીક બજારની જે કહેવાય કે મેઇન પાર્ટિસિપન્ટ, જેમાં એફઆઈ, ડીઆઈ, મોટા રોકાણકારો કે હવે એમનો અંદાજ કદાચ થોડો ઘણો આવી જતો હોય પહેલેથી. આવું ક્યારેક આપણે ઓબ્ઝર્વ કરી શકીએ છીએ. તો કંઈક સારા સમાચાર અપેક્ષિત હોય અને આમ જોવા જઈએ તો કોઈ ખરાબ સમાચાર અત્યારે દેખાતા નથી, આ પણ એક ફેક્ટર કહી શકાય. એટલે ઘણા સમયથી આમ કે લગભગ 7 કે 8 ટ્રેડિંગ સેશન બજાર પોઝિટિવ રહ્યું છે. પછી ભલે થોડું ઘણું જ પ્લસ માઇનસ હોય, એ રીતે અત્યારે 25,000ની ઉપર ટકી રહ્યું છે બજાર. સારા સમાચારમાં કદાચ ટેરિફ માટેનો ગઈકાલે વાતચીત થઈ એ પ્રમાણે કંઈક પોઝિટિવ ન્યૂઝ આવી શકે છે, કારણ કે ટ્રમ્પના સલાહકારો જે છે એમનો ક્યારેક પોઝિટિવ રિમાર્ક્સ આવે છે. આપણે તો સામેથી પ્રતિભાવ આપીએ જ છીએ અને લગભગ આ મહિનાના એન્ડ પછી કંઈક એનું સમાધાન આવે એવી શક્યતા છે. પણ આમ જોવા જઈએ તો હવે બજાર એ તબક્કે છે કે કદાચ એ કોઈ ટેરિફના નેગેટિવ ન્યૂઝ આવે તો એ ફેક્ટર ઇન થઈ ગયા છે, એટલે કે એને પચાવી લીધા છે બજારે. પોઝિટિવ ન્યૂઝ આવે તો થોડું અહીંથી વધારે વેગ મળી શકે બજારને. આ રીતે આવનારો સમય રહેશે. બાકી સોના, ચાંદી, મેટલ આ બધું ખૂબ સારું ચાલી રહ્યું છે. જનરલી શનિ રવિમાં આપણે તમારી કોમેન્ટ્સ અને કંઈક વધારાની વસ્તુઓની વાત કરતા હોઈએ છીએ. આજનો વિડીયો ભલે થોડો લાંબો થાય, પણ આ વિડીયોમાં આપણે અગાઉથી જ મોસ્ટલી કહી દેતા હોઈએ છીએ કે કઈ બાબતો આપણે સમાવેશ કરવાના છીએ. સ્ટોકની વાત કરવાના હોય તો સ્ટોકનું પણ આપણે નામ પણ આપી દેતા હોઈએ છીએ. કારણ કે એવું નથી કે તમે અડધો વિડીયો જુઓ કે પછી છેક વિડીયોમાં છેલ્લે સુધી પહોંચો પછી તમને ખબર પડે કે આ કંપનીની વાત થાય છે. એવું કોઈ હાઇપ કે એવું વસ્તુ આપણે નથી રાખતા, કારણ કે આમ જોવા જઈએ તો એક માર્ગદર્શન માટે આપણો પોતાનો વ્યૂ પોઈન્ટ અને જે વસ્તુનો લાભ મને મળ્યો છે એ થોડા વધારે લોકોને મળે, આ હેતુથી આપણે વિડીયો બનાવીએ છીએ. એટલે શરૂઆત જે કરવાની છે, આજે એક કોન્સેપ્ટ છે બજારનો, એની વિશે વાત કરવાની છે અને એ છે કન્ફર્મેશન બાયસ. કન્ફર્મેશન બાયસ એટલે એને સરળ શબ્દમાં કહીએ અથવા ઉદાહરણથી જ આપણે સમજીએ તો આપણે ઘણી વખત ઘણા બધા સ્ટોકને સ્ટડી કરતા હોય. કોઈ સ્ટોક આપણને આઈપીઓમાં લાગ્યા હોય, કોઈ સ્ટોકમાં વર્ષો પહેલાં આપણે કામ કર્યું હોય, અથવા અત્યારે કદાચ આપણે પોર્ટફોલિયોમાં હોય, અથવા આપણે એને સારા એવા પ્રમાણમાં ભેગા કરવા માટે વિચારતા હોય. આવા જે સ્ટોક હોય ને એના માટે આપણે બીજાનો અભિપ્રાય અને ખાસ કરીને પોઝિટિવ જો આપણે લેવા માટે કે એડ કરવા માટે પોર્ટફોલિયોમાં વિચારતા હોય તો બીજાનો અભિપ્રાય આપણે પૂછતા હોઈએ છીએ. પછી અભિપ્રાય ગમે ત્યાંથી હોઈ શકે. તમે કોઈ જગ્યાએ પ્રશ્ન પૂછીને લો, કોઈ ચેનલમાં તમે મોકલી શકો તમારો પ્રશ્ન, અથવા એમાં ક્યાંય એ ચેનલમાંથી કે ટીવી ચેનલમાં ક્યાંય આવતું હોય ને એને તમે ધ્યાન આપીને એને મગજમાં લો. ન્યૂઝપેપરમાં એના વિશે કંઈ આવતું હોય તો પોઝિટિવ આવતું હોય તો એ પ્રમાણે. અને જો તમે એમાંથી નીકળવાનું વિચારતા હો તો એ નેગેટિવ ન્યૂઝને તમે ફોલો કરતા હો. આ જે વસ્તુ છે એને કન્ફર્મેશન બાયસ કહેવાય. બાયસ એટલે જેને કહેવાય ને કે આપણે પક્ષપાત કહેવાય. કન્ફર્મેશન બાયસ આમ જોવા જઈએ તો નેચરલ છે, કારણ કે આજે મારી પાસે કોઈ પણ સ્ટોક એટલો બધો સારા એવા પ્રમાણમાં પડ્યો હોય તો ઓબ્વિયસ છે કે એના વિશેના સમાચાર, એના વિશેની વાતચીત ક્યાંય થતી હોય અથવા કરી શકાય એવું હોય તો પૂછવાનું મન થાય કે આમાં કેવું છે, શું લાગે છે, કે અથવા તો આના ન્યૂઝ શું છે, આ રીતના એ થઈ જાય, એ સ્વાભાવિક છે. પણ એનાથી દોરાય અને આપણે જે નિર્ણય જે છે આપણો, ભલે લેવાનો વેચવાનો કે જે હોય તે, આપણે તો કોઈ અહીંયા રેકમેન્ડેશન કરતા જ નથી લેવા વેચવા તરફ, પણ તમે એ દ્રષ્ટિથી પૂછવાનું હોય તો એને થોડું અલગ રાખવું. તમારો જે એ નિર્ણય જે કહેવાય કે સ્ટોકની સ્ટડી કરીને પછી એમાં પોઝિટિવ તમારે થવું કે નેગેટિવ થવું, એ નિર્ણય તમારો પોતાનો રાખો અને પ્યોર ફેક્ટ જે સામે દેખાતા હોય એ ફેક્ટ ઉપર જ વધારે ધ્યાન આપવું. અને ખાસ કરીને પ્યોર ફેક્ટ એટલે આપણે સ્ટોક માર્કેટ માટે જો ફંડામેન્ટલી જ તમે કરતા હો ઇન્વેસ્ટમેન્ટ, તો જે રિટર્ન કહેવાય એના આંકડા, કંપનીના અને કંપનીનો પાછળનો ટ્રેક રેકોર્ડ, સાથે જો કોન્ફરન્સ કોલ કે એવું બધું આપણને સાંભળવા મળતું હોય
કે એમાં આપણે જોઈ શકતા હોય કે વાંચી શકતા હોય તો એમાં કંપનીનું આવનારું વિઝન અને એ સેક્ટર આવું બધું વસ્તુ જોઈ અને પછી નિર્ણય લેવાય. નહીં કે કન્ફર્મેશન બાયસથી કે તમારી પાસે છે અને તમે કોઈ વ્યક્તિને માનો છો, કદાચ બની શકે કે એ વ્યક્તિનું જ્ઞાન વધારે હોય અથવા તો ક્યાંક રેકમેન્ડ થયો હોય કોઈ ચેનલ ઉપર અને તમે એને ધ્યાનમાં લીધું હોય, પણ તેમ છતાં એ બાયસને થોડો અલગ રાખીને તમે તમારો પોતાનો નિર્ણય કેટલુંક સ્ટડી કરીને તમારો પોતાનું કેટલી કેપેસિટી એ હોલ્ડિંગ છે, તમે ક્યાં સુધી એને વિચાર્યું છે રાખવા માટે, અથવા તમે કોઈ ભાવ નક્કી કર્યો છે કે આ કંપનીનું અર્નિંગ આ રેટથી વધે છે તો આવનારા 3 વર્ષમાં એનો ભાવ જે છે અથવા એનો જે કહેવાય કે પી એક્સપાન્શન એટલું થવું જોઈએ, આ રીતે નક્કી કર્યું હોય તો એ પ્રમાણે તમારે સ્ટ્રેટેજી રાખવી જોઈએ. અને કન્ફર્મેશન બાયસ વધારે ઓછા પ્રમાણમાં દરેક માટે હોઈ જ શકે, તમને પણ હોય અને મને પણ હોય, પણ બને તેટલું એની અસર, એની ઇન્ફ્લુઅન્સ જે છે ને એને 2 પાસા વિચારીને કન્ફર્મેશન બાયસમાં આગળ વધીએ, કારણ કે આ એક સ્વાભાવિક પ્રક્રિયા છે એટલા માટે આવી જાય સ્વાભાવિક છે, પણ એનાથી ક્યારેય મિસગાઈડ ન થઈએ એનું ધ્યાન રાખવાનું હોય છે. ત્યાર પછીથી હવે આપણે પ્રશ્ન જવાબથી શરૂ કરીએ અને સ્ટોકની ચર્ચા કરીએ. તો એમાં સૌથી પહેલો એક ક્વેશ્ચન જે છે એ છે ઓસ્વાલ પંપ અને મમતા મશીનરી બંનેની વાત કરી લઈએ. ઓસ્વાલ પંપ નજીકના જ હમણાં જ આવેલો ઇસ્યુ છે. આઈપીઓ આવ્યો હતો અને પ્રમાણમાં સારું વળતર આપ્યું છે. કંપની મેઇનલી દરેક જાતના પંપ બનાવે છે, જેમાં સોલાર પંપ પણ આવી જાય. અને સોલાર પંપની એક જાયન્ટ કંપની શક્તિ પંપ, જાયન્ટ એટલે કે જેનો ગ્રોથ સારો છે અને ખૂબ સારું પરફોર્મન્સ છે, એવી કંપની માટે વિડીયો બનાવવાનો ઘણી વખત વિચાર થાય છે. પણ હજી કેટલાક પ્રશ્ન છે, કારણ કે આ કંપની અથવા તો ઓસ્વાલ પંપ અને શક્તિ પંપ બંનેના બિઝનેસ જે છે એ ગવર્મેન્ટ પોલિસી ઉપર રહેશે. કારણ કે જે કુસુમ જલ યોજના સરકાર દ્વારા ચલાવે છે, જેમાં ખેડૂતોને સોલાર પંપ્સ અને સોલાર પેનલ માટે સરકાર ખૂબ સહાય કરે છે, તો કદાચ કાલ સવારે વર્ષ દિવસ પછી 2 વર્ષ પછી ગમે ત્યારે સરકારની પોલિસી બદલાય તો કંપનીનું વર્કિંગ ઉપર અસર પડી શકે. એ દ્રષ્ટિએ સાયક્લિકલ કહી શકાય, પણ અત્યારે તો ખૂબ સારું ભવિષ્ય છે. એમાં ઓસ્વાલ પંપ્સ જે છે એનો ગ્રોથ રેટ છેલ્લા ક્વાર્ટરના રિઝલ્ટ પ્રમાણે ખૂબ સરસ આવ્યો છે, એટલે માર્કેટે એને એ પ્રમાણે ભાવ સુધી પહોંચાડ્યો છે. અને દરેક રીતે પી રેશિયો પણ મોડરેટ કહી શકાય, રિટર્ન રેશિયો સારા છે અને એક સારી કંપની ગણી શકાય. નવી કંપની છે અને પબ્લિકમાં 10-11% જેટલું જ હોલ્ડિંગ ધરાવે છે. સાથે સાથે ઇક્વિટીના પ્રમાણમાં રિઝર્વ પણ સારું છે, કેશ ફ્લો પોઝિટિવ છે, બહુ માઇનોર છે પણ પોઝિટિવ છે. તો આ બધા પેરામીટર્સ સારા કહી શકાય. કોઈ લેવા કે વેચવાની ભલામણ નથી, પણ એક સારી કંપની ઓસ્વાલ પંપ્સ જે છે ચોક્કસ ગણી શકાય. પણ સતત ટ્રેક કરતા રહેવું જોઈએ અને સાયક્લિકલ માનીને ચાલજો. ભલે મેટલ સેક્ટર કે ટેક્સટાઇલ સેક્ટર કે એવું નથી કે જે સાયક્લિકલ ગણાય છે, પણ તેમ છતાં ચાલવું જોઈએ, કારણ કે ગવર્મેન્ટની યોજનાઓમાંથી જ એનો બિઝનેસ વધારે પડતો આવતો હોય છે. એટલે આ એક ભવિષ્યમાં જોખમ હોઈ શકે છે એમ માનીને એનો અભ્યાસ કરી શકાય. બીજું મમતા મશીનરી, આ પણ નવો જ આઈપીઓ છે અને રોકાણકારોને એમને પણ સારું રિટર્ન આપ્યું છે. અને આ કંપની જે છે પ્લાસ્ટિક એક્સટ્રુઝન મશીન બનાવે છે, એટલે કે તમારે પ્લાસ્ટિકની થેલીઓ કે પ્લાસ્ટિકનું પ્રોડક્શન જે કરવું હોય, આપણે જબલા કહીએ છીએ કે બીજી પ્લાસ્ટિકની બેગ્સ છે, કે એ બધાના મશીન જે હેવી મશીનરી આવે એ કંપની છે. આપણે આઈપીઓ વખતે એનો વિડીયો બનાવ્યો હતો અને એને જ લગતી એક કંપની રાજકોટ પાસે રાજુ એન્જિનિયરિંગ, એ જે એને કોમ્પિટિટર ગણી શકાય એ પણ છે. અને પણ મમતા મશીનરી જે છે એના ફંડામેન્ટલ્સ એના પણ સારા છે, રિટર્ન રેશિયો ખૂબ સારો છે, ગ્રોથ રેટ સારો છે, ઇક્વિટી માટેનું જે કહેવાય કે ડિવિઝન જે છે એ પણ સારું છે, ઇક્વિટીના પ્રમાણમાં રિઝર્વ સારું ગણી શકાય એ પ્રકારની કંપની છે. પી રેશિયો પણ બહુ વ્યાજબી છે, બહુ વધારે ઓછો કે વધારે નથી, રિઝનેબલ છે. પણ એનો જે બિઝનેસ જે છે ને પ્લાસ્ટિક માટેના જે મશીન આવે, એક્સટ્રુઝન મશીન જેને કહેવાય છે, એ આમ જોવા જઈએ તો કોમોડિટીનો ને થોડો કોમ્પિટિટિવ માર્કેટ અને એ રીતનો બિઝનેસ ગણાય છે, કે જેમાં પ્રોફિટ માર્જિન જાળવવો એ થોડું ક્યારેક અમુક કોઈ સમયે અઘરું બની જતું હોય છે. આ એક વસ્તુ થોડી ધ્યાનમાં રાખવા જેવી છે. બાકીની બધી જ વસ્તુ આ કંપનીની અંદર સારી છે, એટલે આ પણ એક સારો બિઝનેસ ધરાવતી કંપની કહી શકાય. અને જોગાનુજોગ મમતા મશીનરી અને ઓસ્વાલ પમ્પ્સ બંનેના પ્રોફિટ માર્જિન, બંનેના છેલ્લા ક્વાર્ટર લગભગ સિમિલર, બંનેના ઇક્વિટીના પ્રમાણમાં રિઝર્વ એ થોડા ઘણા અંશે સરખાપણું છે. પણ તેમ છતાં ભવિષ્ય માટે, લાંબા ગાળા માટે વિચાર કરી શકાય કે કેમ, એ તમારા ઉપર અને તમારા સ્ટડી ઉપર છોડું છું, પણ સતત એનું મોનિટરિંગ કરતું રહેવાય. જેમ કે મમતા મશીનરી મને ઇન્ટરેસ્ટિંગ લાગ્યો છે,
સ્ટોક. અને ઓસ્વાલ પંપ પણ ઇન્ટરેસ્ટિંગ લાગ્યો છે, કારણ કે છેલ્લા ક્વાર્ટરનું રિઝલ્ટ બહુ તોડફોડ કહી શકાય એવું છે. પણ છતાં એના વિશે ધારો કે મારે કોઈ રોકાણ માટેનો નિર્ણય લેવો હોય તો હું હજી એક ક્વાર્ટર એનું રિઝલ્ટ જોવા સુધી હું વેઇટ કરી અને ખાલી વોચ લિસ્ટમાં અથવા તો એની ભાવની મુવમેન્ટ ખબર પડે એવી ક્વોન્ટિટીથી કામકાજ હું પોતે શરૂ કરવાનું વિચારું. આના માટે કોઈ ગણવાનું નથી કે તમને એ વસ્તુ કરવા માટેની ભલામણ કરીએ છીએ. ત્યાર પછીના બીજા બે સ્ટોક, આપણે એક હોસ્પિટલ સેક્ટરના હમણાં સ્ટોકની ચર્ચા કરી. એ હોસ્પિટલ સેક્ટરના હજી ઘણા એવા સ્ટોક છે કે જેની ચર્ચા કરી શકાય એમ છે, પણ વિડીયો બહુ લાંબો થઈ જાય. અને બીજું કે એક રોકાણકાર તરીકે આપણે કોઈ એક સેક્ટરને સ્ટડી કરતા હોય તો 3, 4 કે 5 સ્ટોક તમે સ્ટડી કરી લો તો બહુ ઘણા કહેવાય. પછી એમાં ચોઈસ બધાની જુદી જુદી હોઈ શકે છે, પણ છતાંય બે ઇન્ટરેસ્ટિંગ કંપનીઓ દેખાણી છે એટલે એની વાત કરી. અને એ છે યથાર્થ હોસ્પિટલ અને બીજી છે આર્ટેમિસ મેડિકેર કરીને. તો યથાર્થ હોસ્પિટલની વાત કરીએ તો વધારે પડતું દિલ્હી, નોઈડા અને એ આખા બેલ્ટમાં વધારે જેનો સ્પ્રેડ છે એવી હોસ્પિટલ છે. આ પણ એક નવો આઈપીઓ છે, પણ એટલો બધો નથી, લગભગ 23 ની આજુબાજુમાં આવેલો આઈપીઓ છે. જેમ હોસ્પિટલ સેક્ટર વિશેનો વિડીયો બનાવ્યો હતો ત્યારે મેં કીધું હતું કે હોસ્પિટલ સેક્ટરની એક ખાસિયત બધા જ સ્ટોકમાં દેખાણી છે કે પી રેશિયો હાઈ છે અને રિટર્ન રેશિયો કોઈ કંપનીનો બહુ તોડફોડ નથી. 15 આરઓસી ને આરઓઈ 15-20 ની આજુબાજુમાં તો માંડ ક્યાંક 1 કે 2 કંપનીના જ જોવા મળી રહ્યા છે. આ રીતનું છે, કારણ કે બહુ મોટું સેટઅપ જોઈએ અને કહેવાય ને કે ઘણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સિવાય પણ ઘણી બધી વસ્તુઓ એમાં જરૂર પડતી હોય છે, એટલે એ રીતનો બિઝનેસ છે. પણ તેમ છતાં પ્રાઇવેટ હોસ્પિટલ્સ માટેનો ટ્રેન્ડ તો પોઝિટિવ જ રહેવાનો છે. યથાર્થ હોસ્પિટલની વાત કરીએ તો એમના રિટર્ન રેશિયો પ્રમાણમાં બીજી ઘણી બધી હોસ્પિટલો કરતાં સારા છે. પી રેશિયો મોડરેટ છે, નાની કંપની છે, પણ તેમ છતાં સારો બિઝનેસ ધરાવતી કંપની છે અને એટલે જ છેલ્લા કેટલાક મહિનાઓથી ખૂબ સારા ભાવે પહોંચાડ્યો છે. આ વસ્તુ પણ એક ધ્યાનમાં રાખવી જોઈએ, કારણ કે સારો બિઝનેસ યોગ્ય ભાવે મળે તો આપણને રિટર્ન મળવાની શક્યતા વધી જાય. હા, એક વસ્તુ ખરી કે કોઈ સસ્તા ભાવે કોઈ ખરાબ બિઝનેસ ક્યારેય સિલેક્ટ ન કરવો. બાકી સારો બિઝનેસ થોડા ઊંચા ભાવે પણ સિલેક્ટ થઈ ગયો હોય તો એની કોઈ ચિંતા ન કરવી, એ તમને વળતર આપીને જ જતું હોય છે મોટે ભાગે. બીજી જે આર્ટેમિસ મેડિકેરની વાત કરીએ તો વધારે પડતી સાઉથ બેઝમાં જેનું ફેલાવો વધારે છે અને એપોલો ટાયર ગ્રુપની કંપની છે. અને આ પણ કંપની સેમ બિઝનેસમાં છે, ભલે એના બીજા કેટલાક બિઝનેસ વર્ટિકલ, એના ડિવિઝન અલગ અલગ છે, પણ આ ખૂબ ડાયનેમિક અને જે કહેવાય ને કે બહુ જૂની અને સારી કંપની, મેનેજમેન્ટ જૂનું છે ઘણું બધું. રિટર્ન રેશિયો આ કંપનીના પણ સારા છે, પી મોડરેટ છે અને ઇન્ટરેસ્ટિંગ કંપની છે. જો તમે હોસ્પિટલ સેક્ટરમાં વિચારતા હો તો 100% આ કંપનીને પણ ધ્યાનમાં રાખવી જોઈએ. પણ તેમ છતાં સ્ટીમ અપ છે, ભાવ જે છે એ પ્રમાણે કરેક્શન માટે વિચારી શકાય બંને કંપની, યથાર્થ હોસ્પિટલ અને આર્ટેમિસ મેડિકેર. બાકી બંનેના ઇક્વિટીના પ્રમાણમાં રિઝર્વ પણ સારું છે. શેર હોલ્ડિંગ પેટર્નની વાત કરીએ તો યથાર્થ હોસ્પિટલમાં એફઆઈઆઈ જે છે એમણે જ્યારે ઇન્ટરેસ્ટ લેવાનું શરૂ કર્યું હતું ત્યારે આ સ્ટોક ખૂબ લાઇમલાઇટમાં આવીને ચાલેલો છે. એ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. પછી ભલે છેલ્લા 2 ક્વાર્ટરથી એફઆઈઆઈનું હોલ્ડિંગ થોડું ઘટે છે એમાં, પણ ઓલ ઓવર બહુ વાંધો નથી આવતો. અને ખાસ કરીને આર્ટેમિસ મેડિકેર છે એમાં તો ગવર્મેન્ટ ઓફ કેરાલાનો અને બીજી પણ ગવર્મેન્ટનો હિસ્સો એમાં છે. 5-7% જેવો હિસ્સો ગવર્મેન્ટનો પણ છે, સ્ટેટ ગવર્મેન્ટનો છે, અને બાકી બધા સારા રોકાણકારો છે એમાં પણ. તો આ રીતની આ બંને કંપની છે. પણ તેમ છતાં આજે આપણે 4 કંપનીઓની વાત કરી, એમાંથી અત્યારે મારી પર્સનલ વાત કરું તો કોઈ પણ કંપનીને એડ કરવાનું કે પોર્ટફોલિયોમાં સમાવવા માટેનું નથી વિચારતો. હા, એક વસ્તુ ખરી કે યથાર્થ હોસ્પિટલની પ્રાઇસ મુવમેન્ટ જોવામાં મને ચોક્કસ ઇન્ટરેસ્ટ છે અને આર્ટેમિસ મેડિકેર લાંબા ગાળાના રોકાણ માટે વિચારી શકાય. પણ હોસ્પિટલ સેક્ટરની જ્યારે વાત કરીએ ને તો મને પોતાને જેનો પી રેશિયો ઠીક છે અને રિટર્ન રેશિયો વધારે છે એવી નારાયણ રદ્રાલય જે કહેવાય કે એનો પ્રેફરન્સ થોડો વધારે રહેતો હોય છે. બાકી આમાં પણ કોઈ તકલીફ નથી. બની શકે કે કદાચ ભવિષ્યમાં આ 2 કંપનીઓના રિટર્ન જે છે આના કરતાં પણ વધી જાય, એવું પણ બની શકે છે પૂરેપૂરું. ઘણી વખત નાની કંપનીઓનો ગ્રોથ અમુક સમય માટે સારો આવી જતો હોય છે, 1 વર્ષ 2 વર્ષ માટે. આ બધી વસ્તુ જોવા મળતી હોય છે, એટલે પૂરેપૂરી શક્યતા છે. પણ ઓલ ઓવર 4 કંપનીઓ જે છે ઇન્ટરેસ્ટિંગ છે. ખાસ વધારે પડતા કોઈ પણ કંપનીમાં રેડ ફ્લેગ નથી, એટલે એ રીતે કંપનીનું એનાલિસિસ આપણે કરેલું છે. ટૂંક સમયમાં જ આપણા જે આગળના પ્લાન છે મિત્રોને એક ગ્રુપમાં જોડવાના, એની જાહેરાત લગભગ 15-20 દિવસની અંદર કરી દેવાનો વિચાર છે અને ઇમ્પ્લિમેન્ટ થઈ જશે. કઈ રીતે કરવું એની વિચારણા ચાલે છે. તમારા પણ સજેશન ચોક્કસ આપશો
બીજા એક મિત્રએ એક જૂના વિડીયોની કોમેન્ટ હમણાં જોઈ તો ખબર પડી, એમણે કોઈ એક કાકાની વાત કરી કે જે ગુજરાતીમાં વિડીયો બનાવે છે, અને મેં ગોત્યો એમનો વિડીયો, તો એમનો પણ વિડીયો ને એમનું જ્ઞાન પણ સારું છે. ક્યારેક મુલાકાતનો કોઈ મોકો મળે તો મળવું ચોક્કસ ગમે એવા વ્યક્તિ છે, અને ખૂબ સરસ મજા આવી આવા સજેશનો મિત્રો આપતા રહેશો. લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ચૂકશો નહીં મિત્રો. જય હિન્દ.